हाँ मम्मी તમે દાળ બનાવી રહ્યા છો તુવેરની દાળ દાળ બનાવી રહી છું તુવેરની સવારમાં ઉઠીને દાળ ચોખા પલાળી દીધા હોય દાળ બાફી લીધી પહેલા હા પલાળી દઈ એટલે દાળ બી જલ્દી બફાઈ ગઈ પહેલા દાળને બાફ્યા પહેલા પલાળવાની તુવેરની દાળ અને ચણાની દાળ ધોઈને કુકરમાં થોડો ધીમો તાપ રાખીને મૂકી દેવાનું કામે થાય ત્યાં સુધી દાળ બફાઈ જાય એ થઈ જાય અને આજે મેં થોડીક ચણાની દાળ પણ પલાળીને એમાં થોડી બાફીને નાખી છે પહેલાં તુવેરની દાળ અને ચણાની દાળને ધોઈ અને પલાળી દેવાની અને પછી બંને દાળને મિક્સ કરીને કુકરમાં બાફી લેવાની અને બાફીને આ રીતની થઈ જાય પછી એમાં ટમેટું મિક્સ કરી દેવાનું એમાં ટમેટું નાખી અને જીરી નાખવાની ચાલુ ગેસે આ રીતે કરવાનું ના એવું કશું નથી નીચે બી થઈ શકે તમે ગેસ ચાલુ કર્યો તો એટલે ચાલુ ગેસે કરી દીધું એકદમ ઝેરી નાખે ને દાળ સરસ થઈ જાય પછી એને થોડી વાર ઉકળવા દેવાની થોડી વાર ઉકળવા દેવાની પછી વઘાર કરવાનો હા હવે આમાં બધો મસાલો કરી દેવાનો નમક છે નમક છે બરાબર પ્રમાણસર પછી થોડી હળદર થોડીક હળદર અને થોડું મરચું પણ થોડું મરચું નાખ્યું નાખી થોડી ઉકળવા દેવાની આટલી વસ્તુ નાખીને લીલું મરચું મેં સમારીને રાખ્યું જ છે થોડું સમારેલું લીલું મરચું સરસ રીતે ઉકળી જાય પહેલા સરસ રીતે ઉકાળી દેવાની પછી વઘાર કરવાનો બસ પછી વઘાર કરીને ઉતારી લેવાની અને પછી જમતી વખતે થોડી ગરમ કરી લેવાની ખાવા બેસે કાંઈ થોડી વાર રહી નાખી ચાલો લીંબુ નાખવાનું છે એવું છે લીંબુ થોડી ખાંડ નાખવાની છે હા આજે એ રીતના થોડુંક વેચવી લીધું લીંબુ આ રીતે ચમચામાં પછી આ બિયા કાઢ નાખવાના અને એટલો લીંબુનો રસ નાખી દીધો ટમેટું નાખ્યું હોય એટલે લીંબુનો રસ થોડો મીડિયમ હા થોડું લીંબુથી દાળ સારી થતી હોય અને આ ગોળે નખાય ખાંડે નખાય હા જેને જે ખાવતું હોય આ થોડી હું ખાંડ નાખી દઉં છું બરોબર બસ હવે થોડીક વાર ઉકળવા દેવાની છે પછી ખાલી વઘાર જ કરવાનો રહે બરોબર ભાતની માટ તૈયાર હશે દાળને કેટલી વાર ઉકાળવાની 10 મિનિટ જેવી 10 મિનિટ ઓકે 10 મિનિટમાં તો ઉકળી જાય એટલે એનું લેવલ બરોબર થઈ જાય અને મસાલો સરસ ચડી જાય બરાબર ઘણાને એવી આદત હોય કે પહેલાં વઘાર કરી દેતા હોય ને પછી ઉકાળતા હોય પણ એવી રીતના નહીં કરવાની કારણ કે પહેલાં આમાં મસાલો બધો કરી દઈને અને પછી ઉકાળ નાખો એટલે એમાં ટેસ્ટ સારો આવી જાય દાળનો અને વઘાર કર્યા પછી બહુ નહીં ઉકાળવાની એનું રીઝન પછી બધું વઘાર કરેલું કંઈ દેખાય જ નહીં અને ટેસ્ટ બી બદલાઈ જાય પછી તો બહુ નહીં ઉકાળવાની અચ્છા વઘાર પહેલાં થોડીક વાર ઉકાળ લેવાની વઘાર કર્યા પછી થોડી જ ગરમ કરવાની હા ઓકે ખાલી એ તો જમવા ટાણે પછી ગરમ ગરમ પીવા જોતી હોય તો એ રીતે ગરમ કરી લેવાય પણ પછી ઉકાળવાની નથી હોતી એટલે હું તો હંમેશા આ રીતે જ બનાવતી હોઉં આમાં એકદમ સરસ આ મસાલો થઈ ગયો મસાલો અંદર ટેસ્ટ પણ આવી જાય બરાબર છે દાળ ઉકળી ગઈ ને એકદમ દાળ સરસ ઉકળી ગઈ હવે લઈ લેવાની ટમેટું જો પેલું ઉકળે એટલે ઢીલું પડી જાય અંદર બરાબર
પ્રમાણસર તેલ નાખીને વઘાર કરવાનો છે. દાળ ઉતારી લીધી, વધારે તેલ કાઢી લીધું, તેલ ગરમ મૂકી દીધું દાળનું. વઘારમાં કેટલી કઈ વસ્તુ નાખવાની? દાળમાં તો એક લવિંગ અને પેલું તેજપત્તા, રાઈ, હિંગ એ બધું નાખીને વઘાર કરી દેવાનો. બરાબર. થોડું ગરમ થાય પછી ગરમ નાખી સેજ ખાલી ચેક કરવા માટે સેજ નાખી રાખવાની કે ગરમ થયું કે નહીં. તડ થવા માંડે એટલે સમજી લેવાનું ગરમ થયું કે નહીં. એમ તો ફટાફટ થઈ જતું હોય. દાળ થઈ ગઈ, હમણાં પકડી જશે. બહુ ગરમ થાય ને તો વઘાર બળી જતો હોય. થઈ ગઈ મેંદી તતડવા. થઈ ગઈ. હા ગેસ ધીમો કરવો. પછી આ હિંગ નાખી દીધી, આપણે તેમ કરતું આ લવિંગ બધું નાખી દીધું. હવે આ જરીક મરચું લાલ અને આ મરચું અહીંયા નાખી ફટાફટ દેખાય છે ને. દાળ તૈયાર થઈ ગઈ. હવે આ દાળને ગરમ કરી લેવાની.